વૃક્ષ વિતરણ કરશે તે ખૂબ ખૂબ ધન્યતા અનુભવું છું કે ટીનાજી આર્મી મેન દરેક સમૂહ લગ્નની અંદર વૃક્ષ વિતરણ કરે છે. તમને ખૂબ ખૂબ અભિનંદન. તેમને એકવાર જોરથી તાળીઓથી વધાવશું. ટીનાજી આર્મી મેન આપણા અહીંયા રેશમાબેન અહીંયાથી વિદાય લે છે અને પોતાને સિદ્ધપુર પ્રોગ્રામ હોવાથી ત્યાં જઈ રહ્યા છે. આપણા સેવાભાવી પત્રકાર જેણાજી નાયતા પણ વધારી રહ્યા છે. આપણા પત્રકાર સાહેબ તેમને હાર્દિક હાર્દિક સ્વાગત છે. જેણાજી નાયતા વધારો સાહેબ, આપણું હાર્દિક હાર્દિક સ્વાગત છે. ટીનાજી આર્મી મેન વૃક્ષ વિતરણ કરે છે. આપણે કોઈ પણ સમૂહ લગ્નની અંદર પોતે વૃક્ષ વિતરણ કરે છે. તેમને તેમના માતા પિતાને ખૂબ ખૂબ ધન્યવાદ. વરરાજા નામ કહું કરો. વરરાજા સાહેબ તમે વચ્ચે જરા જશો. ઓય ટીનાજી આર્મી મેન વધારશે સાહેબ શ્રીમાન. આપણા સમાજની અંદર જે દિવસે ને દિવસે બદલાવ આવતા જાય છે, જે આવા કાર્યક્રમો કરે છે, અમને માતા પિતાને ખૂબ ખૂબ ધન્યવાદ કહેવાય. કારણ કે જે આવા વૃક્ષ વિતરણ એક આપણી જે ધરતીનું રક્ષણ છે, એટલે વૃક્ષ વિતરણ જરૂરી છે. વૃક્ષ વાવવું જરૂરી છે. દરેક માનવતાને દરેક વ્યક્તિને દર વર્ષે એક વૃક્ષ વાવવાની ફરજમાં આવે છે. એટલે દરેક વ્યક્તિ એક વૃક્ષ વાવે. हर हर महादेव। बोलो माँ बनास की, माँ सरस्वती की, भगवान शंकर की। नमस्कार सज्जनों, હું આશા રાખું છું કે મારી વાતને તમે સર્વ સાંભળશો, સમજશો અને અમલ કરશો. આજે આપણે આ સંસારમાં આપણી સમાજમાં એક નવો પરિવાર બની રહ્યો છે, એક નવું કુટુંબ બની રહ્યું છે. આજ સુધી તો આપણા સમાજમાં આ ધરતી પર અનેક કુટુંબો બન્યા છે, પણ મિત્રો એ કુટુંબોને જીવવા માટે આપણે સૌ આપતા હતા. યથાશક્તિ અનુસાર કોઈ ડોલ આપે, કોઈ થાળો આપે, કોઈ અનેક વાહન આપતા હતા. જે આપણા સનાતન ધર્મની અંદર જે કન્યાને આપણે નાની મોટી ભેટ આપી એમનું ઘર બને, કુટુંબ બને, એને જીવવા માટે એ આવી સહાયતા કરતા હતા. પણ આજે મા બનાસના વીરપુત્ર ગૃહપતિ ભગવાન શિવ શંકર મહાદેવ અને મા બનાસ મા સરસ્વતીની કૃપાથી એક પ્રાકૃતિક ભેટ આપવામાં આવે છે આ ઘર કન્યાને, કે જેનાથી એમના પરિવારને જીવવા માટે જળ ફળ અને પ્રાણવાયુ મળે. અને મિત્રો આપણા સનાતન ધર્મના શાસ્ત્રોમાં, વેદોમાં, પુરાણોમાં જે લખાણ છે, એવું લખાણ છે કે મિત્રો એક ઉમરાનું ઝાડ જતન કરવાથી અને રોપણ કરવાથી એક અશ્વમેઘ યજ્ઞ કર્યો હોય એટલું પુણ્ય ફળ મળે છે. જે એક જમાનામાં આ ધરતી પર ક્ષત્રિય સમાજ અશ્વમેઘ યજ્ઞ કરાવતી હતી, પણ આજે આ જ્ઞાન કોઈની પાસે નથી. મિત્રો અશ્વમેઘ યજ્ઞનું મહાન પુણ્ય ફળ મળે છે, જેનાથી આપણે ધન સંપત્તિ મળે છે, મોક્ષ પ્રાપ્તિ થાય છે. અને એ પુણ્ય મેળવવા માટે આપણે એક ઉમરાનું ઝાડ વાવી જતન કરીએ. એટલા માટે આ દંપતી જે છે એમનો આ જન્મ, પેલા જન્મના જે કાંઈ જે હિસાબ કિતાબ, જે પાપ પણ કર્મો હોય એ નષ્ટ થઈ જાય અને એક અશ્વમેઘ યજ્ઞ કર્યું હોય એટલે અમને પુણ્ય મળે એક ઉમરાના ઝાડથી. એટલે અમે એક ઉમરાનું ઝાડ પણ ભેટ કરીએ છીએ. આપણા સનાતન ધર્મના શાસ્ત્રોમાં એવું લખાણ છે કે એક બિલીપત્ર ઝાડ વાવી એનું જતન કરવાથી 1000 કરોડ શિવ શંકરની શિવલિંગની જે પૂજા કરી હોય એટલું આપણને પુણ્ય ફળ મળે. એટલે આ દાંપતી અમે ઝાડ ભેટ આપીએ છીએ એક બિલીપત્રની. જે ભેટ આમને સ્વીકાર કરે, એનું જતન કરે, જેનાથી 1000 કરોડ શિવલિંગની પૂજાનું ફળ મળે. માટે એમનું દાંપત્ય જીવન, એમનું લગ્ન જીવન સુખી ને સમૃદ્ધ થાય, એમના ઘરે સુખ, સંપત્તિ, સમૃદ્ધિ, સંતતિ વધે અને એમને ભગવાન શંકરની કૃપા, અમે દ્રષ્ટિ થાય, માં શિવા, ઉમા, માં પાર્વતીના આશીર્વાદ મળે, માં બનાસના, માં સરસ્વતીના અને આપણી પ્રકૃતિના આશીર્વાદ મળે. એમના પર એક ઉમરાનું ઝાડ વાવી જતન કરવાથી એક અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય મળે.
વડ કે પીંપળો વાવી જતન કરવાથી કેટલાય કલ્પ વર્ષ સ્વર્ગનું સુખ મળે, વૈભવ મળે, સંપત્તિ મળે, એમના ઘરે આનંદ થાય. કોઈ પણ એક ઝાડ વાવી જતન કરવાથી 1 લાખ સંતોની સેવા કરી હોય એટલું બધું આપણને પુણ્ય મળે. એટલે કે નવો પરિવાર ધરતી પર આ સંસારમાં જે બની રહ્યો છે, આપણી બેન અને આ જમાઈ, એમને આ વૃક્ષ ભેટ આપી 10, આ 10 વૃક્ષમાંથી આ લોકો આટલું પુણ્ય મેળવશે, જેનાથી એમનું દાંપત્ય જીવન સુખી સમૃદ્ધ થશે, એમની પેઢીમાં હારા વીર પુરુષો પાકશે. એટલા માટે મા બનાસના વીર પુત્રો ગ્રુપ વતી આજે અમે આ ભેટ લઈને આવ્યા છીએ. અને વિજ્ઞાનની દ્રષ્ટિએ આપણે જોઈએ તો આજથી 20 વર્ષ પહેલા જે 1990 થી 2000 સુધીમાં આપણા ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા પાટણની અંદર આપણી મા બનાસ અને મા સરસ્વતી જ્યારે વહેતી હતી, ત્યારે આપણા ઉપર 3 માતાઓના આશીર્વાદ હતા, જેમનું આયુ 6 વર્ષ પૂરું હતું. એનું મુખ્ય કારણ એ છે કે આપણી જનની જે આપણે જન્મ આપી ઉછેર કરે છે, એ જનની અને બીજી આપણી માતા જે આપણી ધરતી માતા આપણને એના ધામણામાંથી અનાજ પકવીને મોટા કરે છે, એનામાં અનેક વૃક્ષોની છાયામાંથી આપણને પ્રાણવાયુ આપે છે, જળ ફળ અનેક રીતે ઉપયોગી થાય છે. અને મા બનાસ અને મા સરસ્વતી જે આપણું જળ પાવી આપણને ખેતી માટે, પીવા માટે, નાહવા ધોવા માટે અનેક રીતે ઉપયોગી થાય છે. એ ત્રણેય માતાનો આશીર્વાદ જ્યારે હતા આપણા ઉપર, ત્યારે આપણા પૂર્વજો પૂરું 100 વર્ષ જીવન જીવતા હતા. અને અત્યારે આપણું આયુષ માત્ર 60 વર્ષ 65 વર્ષ થઈ ગયું છે. એનું મુખ્ય કારણ છે કે આપણા માટે આપણા ઉપર કેવલ આપણી માતા જનનીના આશીર્વાદ છે, આપણી માતૃભૂમિ અને આપણી મા બનાસ અને સરસ્વતીના આશીર્વાદ નથી. આપણે આ ત્રણેય માતાઓને પ્રસન્ન રાખીએ, ખુશ રાખીએ, જેથી આપણું આયુષ્ય લાંબુ થાય, 100 વર્ષનું થાય અને આપણા બાળકો સુખી અને સમૃદ્ધ થાય. હવે આ પરિવારને જીવવા માટે એમના ઘરમાં આપણે આજે ધન સંપત્તિ ગમે એટલું આપશું, પણ એમને મુખ્ય જરૂર જે છે એ પ્રાણવાયુ અને જળની છે. આજે ગરમીનું ટેમ્પરેચર કેટલું વધી રહ્યું છે, જે ગરમી સતત દિન પ્રતિદિન વધી રહી છે, અને એ ગરમીને જજબ કરવા માટે આ વૃક્ષ નારાયણ ભગવાન જે સતત નિસ્વાર્થ ભાવથી એક મહાન સંત કહી શકાય, જે આપણું વર્ણન આપણા મોઢાથી નથી કરી શકતા, એનું લખાણ ન કરી શકા. એટલા માટે તો મિત્રો આજે આ વૃક્ષ દેવતા છે, જેમને આપણે એમના ઘરે ભેટ આપ્યા છે, અને વૃક્ષ દેવતા એમના પરિવારનું રક્ષણ કરશે. એમને એક મહાન ભેટ છે, જે એમના પરિવારને જીવવા માટે નિત નિયમિત 24 કલાક પ્રાણવાયુ આપશે. અને એમને સમસ્ત દેવી દેવતાઓના યક્ષ, ગંધર્વ, નાગ, કિન્નર, દાનવ, માનવ, ત્રિદેવ, બ્રહ્મા અને વિષ્ણુ એમના આશીર્વાદ મળે, સમસ્ત જીવ સૃષ્ટિના આશીર્વાદ મળે, ત્રણેય લોકના આશીર્વાદ મળે. અને હવે મિત્રો આપણે ઝાડ આમ કાપતા રહ્યા. આજે જે આપણી મા બનાસને મા સરસ્વતી જે 1100 ફૂટ નીચે પાતાળ લોકમાં જતી રહી છે, એ આ મેઇન ત્રાસ છે, જે આપણે વૃક્ષ વધ કરી રહ્યા છીએ. આપણને ખ્યાલ નથી, આપણે સોયડો નડે છે મોહના ગાડી, અને આપણે આ વૃક્ષ વધ કર્યો. વૃક્ષ વધ થવાથી આ માતાઓ આપણી પાતાળ લોકમાં ત્રાસીને જતી રહી. પણ હવે આપણા પરિવારને જીવાડો હોય તો આપણે ખરેખર વૃક્ષનું જતન કરીએ, રોપણ કરીએ. અને આ એક રિવાજ છે કે દીકરીને લગ્નની ભેટમાં 10 વાસણ નહીં પણ 10 વૃક્ષ આપીએ, જો એમના પરિવારને ખરેખર જીવતો રાખવો હોય તો. 10 વાસણ નહીં પણ 10 વૃક્ષ આપીએ, અને આ ભેટને પણ સ્વીકાર કરે કે અમારા પરિવાર જ્યારે અમે પરણ્યા હતા, અમે 2 જણા, ત્યારે અમે આ ઝાડ વાયા હતા. આજે આ કેવા મીઠા ફળ આવે છે, અને આ ફળ એમના બાળકો ખાય, સુખી થાય, સમૃદ્ધ થાય, અષ્ટભુજ એમનું શરીર થાય. કેમ કે ઘરના કુદરતી પાકેલા ફળ, જેમાં કોઈ ખાતર ના હોય, દવા ના હોય, અને ઘરની જમીન, શુદ્ધ પાણીથી પાકેલા ફળ હોય. જે આયુ એમને 8 વર્ષે, એમનું લગ્ન જીવન પછી એમનું બાળક પણ 5-6 વર્ષ થશે, અને આ ઝાડ પણ 8 વર્ષ થાય, એટલે ફળ પણ આવશે અને બાળકના મોઢામાં દાંત પણ આવશે, જે એમને ખાવા માટે યોગ્ય થશે. ઘરના જ મીઠા ફળ ખાઈ બાળક સારું એવો રમતું હોય, એનો વિકાસ થાય. નહીં તો આજની માતાઓ જે પોતાના બાળકને ચોકલેટ, કુરકુરિયા, ચિપ્સ, મેંગી આવું બધું ખવડાવે છે, એમના શરીર બિલકુલ પ્લાસ્ટિકના છે. જે આવનારા ભાવિ ભવિષ્ય માટે, દેશ માટે સૈનિકોની જરૂર છે, સુરક્ષા દળ માટે છે, તો આ પ્લાસ્ટિક બોડી કામ નહીં આવે મિત્રો. આ પ્લાસ્ટિક બોડી ક્યારે કામ નહીં આવે. અને ખરેખર જો તમારે રાખવું જ હોય તો લગ્ન કરો ત્યારે ઓછામાં ઓછા 10 વૃક્ષ વાવો. એ ફળવાળા વૃક્ષ વાવો, છાંયડાવાળા વૃક્ષ વાવો, પ્રાણવાયુ, જે તમારા પરિવારને જીવવા માટે જળ, ફળ ને પ્રાણવાયુ મળે. આ મા બનાસના વીરપુત્રો ગ્રુપ વતી આ અમે સમગ્ર બનાસકાંઠા જિલ્લા, આપણા પાટણ જિલ્લો, આપણા ઉત્તર ગુજરાતમાં જ્યાં જ્યાં આવા જે પરિવાર હોય, જે માનસુખજી અને એમના પરિવાર જે અમને દિલથી આમંત્રિત કરતા હોય કે સાહેબ આવો અમારે ઘરે, અમારી દીકરીને પણ આ મહામૂલ્ય અમૂલ્ય ભેટ આપો. અને એમના વરપક્ષને પણ ધન્યવાદ આપું છું, જાન પક્ષને, કે એ સ્વીકાર કરશે અને એનું જતન કરશે, અમારી વાતને સ્વીકાર કરશે. કેમ કે આમાં આસ્થા અને વિજ્ઞાન બંનેની દ્રષ્ટિએ લાભદાયી રિવાજ છે કે દીકરીને લગ્નની ભેટમાં 10 વાસણ નહીં પણ 10 વૃક્ષ આપીએ. વાસણનું કોઈ મહત્વ નથી મિત્રો, તમે વાસણ આપ્યા અને કોઈ મહત્વ નથી. ઘણા આપણા ઘરમાં પડ્યા હોય છે, ધૂળ, મીઠી ચડતી હોય છે, કોઈ મહત્વ નથી રહેતું. પણ જે વૃક્ષ છે આનાથી ઘણું બધું મહત્વ છે. જો આપણે વૃક્ષનું મહત્વ નહીં સમજીએ, આમ નામ કરતા રહ્યા, તો આપણે જે નવી પેઢી માટે, આપણા વંશ માટે, પરંપરાગત આપણા વારસા માટે જે આપણે લગ્ન કરીએ છીએ, એ પેઢીને આજથી 15 વર્ષ પછી જીવાડવી મુશ્કેલ છે મિત્રો. કેમ કે જે 2000ની સાલમાં
જે જળના તળ ઉપર હતા એ આજે 2021માં 1100 ફૂટનો બોર ફેલ થવા આવ્યો છે મિત્રો. જે 2000માં જે 50 ફૂટ 100 ફૂટના કુવા હેડતા હતા એ આજે 2021માં જે 1200 ફૂટના બોર ઘણી જગ્યાએ થઈ રહ્યા છે, તો ઘણી જગ્યાએ બનાસકાંઠામાં 1100 ફૂટના જે બોર પણ ફેલ થઈ રહ્યા છે. તો હવે આપણે જીવશું કેમ? આપણા આ પરિવારને આજે નવા લગ્ન કરી આજે એમના બાળકોને જીવવા માટે જળ અને પ્રાણવાયુ ક્યાંથી લાવશું? તો સૌથી મોટી ભેટ શું હોઈ શકે? વાસણ કે વૃક્ષ? સૌથી મોટી ભેટ વાસણ હોય કે વૃક્ષ હોય મિત્રો? વાસણમાંથી પ્રાણવાયુ નહીં મળે કે જળ પણ નહીં મળે, પણ આ વૃક્ષમાંથી સમસ્ત દેવી દેવતાના આશીર્વાદ મળશે. આ ધરતી પર લખણ થશે કે અમને લગ્ન કર્યા ત્યારે આ વૃક્ષ વાયુ છે. આપણા ઘરે વિવાહ હોય તો આપણે જાત જાતની મીઠાઈઓ બનાવીએ છીએ, કેમ કે માણસ રાજી થાય. આજનો માણસ લોભી છે, સ્વાર્થી છે, થાય કે ન થાય ઘણી બધી ભૂલ પણ કાઢે. પણ આજે આ વૃક્ષ વાવ્યા છે એના ઉપર અસંખ્ય પશુ પક્ષીઓનો આહાર મળશે. કેટલાય હોલા કબૂતર નાના મોટા પક્ષીઓ બે છે, કેટલા પ્રસન્ન થશે, કેમ કે પક્ષીઓને ઘર મળશે, ફળ મળશે, આહાર મળશે અને આપણને સૌને પ્રાણવાયુ મળશે. માટે સમસ્ત દેવી દેવતાઓના આશીર્વાદ મળશે અને એમનું દાંપત્ય જીવન સુખી અને સમૃદ્ધ થશે. અંતઃ મોક્ષ પ્રાપ્તિ થાય, સ્વર્ગ લોકમાં પણ અનેક રીતે એમનું સન્માન કરવામાં આવે. માટે આ રિવાજને આપશો હું આશા રાખું છું મા બનાસના વીરપુત્ર ગ્રુપ દ્વારા વધુ આપણો સૌનો સમય ન લેતા. બાકી આપશો અને વધુ વિડીયો જોવા હોય તો ટીનાજી પ્રકૃતિ આપણી યુટ્યુબ ચેનલ છે, જે પ્રકૃતિને સમર્પણ છે. એ જે પણ ધનરાશિ કંઈ આવે આપણે પ્રકૃતિ માટે જ વાપરીએ છીએ અને એ ચેનલના માધ્યમથી તમે સૌ સાંભળી શકશો. બાકી આપણે કાગળ પણ જે લાયા છે, લખાણ છે, એ વાંચશો, સમજશો, તમને પૂરો ખ્યાલ આવશે. એની અંદર વિસ્તૃત મેં લખાણ લખ્યું છે મારી જાતે, જે તમે બહુ સારી રીતે સાચવી શકશો. અને હવે આશા રાખું છું જાન પક્ષને કે આ વૃક્ષોને શાંતિથી એમના ઘરે માન સન્માન ઇજ્જત સાથે લઈ જશે અને એનું રોપણ કરશે, જતન કરશે અને બંને વર દંપતીને ત્રણેય લોકના આશીર્વાદ મળે એવું કાર્ય અવશ્ય કરશે. મા બનાસ કી જય, હર હર મહાદેવ, મા સરસ્વતી કી જય. મારી વાતને સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર. અને આપણા જે મોરપા ગામના જે આર્મી મેન રોમજીજી સાહેબ, હું ભૂલી ગયો, એમને અમારે બહુ લાંબી ઓળખાણ અને સાહેબશ્રી અમારા ગ્રુપ સાથે જોડાયેલા છે. તો એ સાહેબશ્રી આ સદારામ બ્લડ ગ્રુપના મહાન કાર્યકર્તા આપણા માનસુખજી સાહેબ, એમનો અમને સંપર્ક કરાયો અને એમના માધ્યમથી આવ્યા. તો તમારા ગામના બંને યુવાનોને હું ખરેખર એક ફૌજી 100 તોપોને સલ્યુટ કરું છું, એમના પરિવારને પણ સલ્યુટ કરું છું કે આ ભેટ માટે અમને અહીંયા સુધી આગ્રહપૂર્વક બોલાવ્યા. તો રોમજી સાહેબ, મોહનસિંહજી સાહેબ અને સમસ્ત પરિવારનો, મોરપા ગામનો અને જાન પક્ષનો હું દિલથી આભાર વ્યક્ત કરું છું. મહેશિયાર આ માધ્યમથી આપ જોડાઈ શકો છો. ટીનાજી પ્રકૃતિ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને એનાથી પણ આ જોડાઈ શકો છો. અને આ અભિયાન વિશે આપણા લોક ગાયિકા પ્રખ્યાત કલાકાર બહેનશ્રી પણ કંઈક બે શબ્દો કહેશે. આ રિવાજ સારો છે, તમે લાઈક કરો, કોમેન્ટ કરો, શેર કરો. ધન્યવાદ. આશા રાખું છું કે આપ સૌ આ વૃક્ષોને સારી રીતે લઈ જશો અને એનું રોપણ જતન કરશો. હર હર મહાદેવ, મા બનાસ કી જય.